હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફોટોગ્રાફિક મેમરી ટેકનિક પીએમટી ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે આપ સાથે તો ફિર ક્યાં बात है मेहनत એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે ગઈકાલનો વિડિયો ઈ પહેલા આપણી પાસે કંઈક વસ્તુ છે કંઈક વસ્તુ હતી કંઈક વસ્તુ હશે પાસે હોય ને તો એમાં આવે છે ટુ હેવ ના રૂપ કંઈ વસ્તુ જોઈએ છે કંઈ વસ્તુ જોતી હતી કંઈ વસ્તુ જોઈશે તો એમાં કાર્ડ મુજબ વોન્ટ ના રૂપ અને આજે કંઈ વસ્તુની જરૂર છે કંઈ વસ્તુની જરૂર હતી કંઈ વસ્તુની જરૂર હશે નીડ ના રૂપ ઈ પહેલા આપણી પાસે કંઈ ઓલરેડી વસ્તુ છે ટુ હેવના રૂપ વર્તમાન કાળમાં હેવ એઝ ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ કાંઈ વસ્તુ જોઈએ છે કાંઈ વસ્તુ જોઈએ છે તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ કાંઈ વસ્તુ જોતી હતી ભૂતકાળમાં વોન્ટેડ અને કાંઈ વસ્તુ જોઈશે ભવિષ્યમાં વિલ વોન્ટ કાંઈ વસ્તુની જરૂર છે તો વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ કાંઈ વસ્તુની જરૂર હતી ભૂતકાળમાં નીડેડ કાંઈ વસ્તુની જરૂર હશે ભવિષ્યમાં વિલ નીડ ગઈકાલની કોપી કાંઈ વસ્તુ જોઈએ છે વોન્ટ અથવા વોન્ટ્સ કાંઈ વસ્તુની જરૂર છે નીડ અથવા નીડ્સ કાંઈ વસ્તુ જોઈએ છે વોન્ટ અથવા વોન્ટ્સ કાંઈ વસ્તુની જરૂર છે નીડ અથવા નીડ્સ કાંઈ વસ્તુ જોતી હતી વોન્ટેડ કાંઈ વસ્તુની જરૂર હતી નીડેડ કાંઈ વસ્તુ જોઈશે વિલ વોન્ટ કાંઈ વસ્તુની જરૂર હશે વિલ નીડ આજે આપણે આ જોવાનું છે પણ એ પહેલા અંગ્રેજી શીખવાનું પહેલું પગથિયું આઈ એટલે હું મેં વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે ધે એટલે તેઓ ઓલ એટલે બધા હવે અમે બધા આપણે બધા અમે બધા આપણે બધા તો વી ઓલ તમે બધા તો યુ ઓલ તેઓ બધા તો ધે ઓલ કોઈ પણ કરતા લઈ લ્યો બેઠા બેઠા ઘરે બેઠા બેઠા અંગ્રેજી બોલતા થઈ જશો ગમે એ વસ્તુ લઈ લ્યો વાટકા વાટકી તપેલા તપેલી અથાણું ચમચી કાંટા ચમચી હોય દોરો ફ્રીજ ટેબલ ખુરશી તમે જોવો તો ખરા અહીંયા છે ગાડી રૂપિયા મોબાઈલ નાસ્તો બાઇક પુસ્તક કાંઈ વસ્તુની જરૂર છે કાંઈ વસ્તુની જરૂર છે વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ કાંઈ વસ્તુની જરૂર હતી ભૂતકાળમાં હકારમાં નીડેડ કાંઈ વસ્તુની જરૂર હશે ભવિષ્યમાં વિલ નીડ નકાર વાક્યની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને ડુ ડઝ ડીડ વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે અહીંયા ક્યાંય નીડ્સ અથવા નીડેડ નહીં આવે યાદ રાખજો ટુ હેવના રૂપમાં નકરમાં બધામાં હેવ આવે જોઈએ છે બધામાં વોન્ટ જરૂર છે બધામાં નીડ ને આજે તમે એક જ વાક્ય ઉપરથી 36 વાક્ય બનાવતા થઈ જશો 36 વાક્ય હા 12 વાક્ય હેવ હેઝ વાળા 12 વાક્ય વોન્ટના 12 વાક્ય નીડના વસ્તુ એક જ છે હો વસ્તુ એક જ છે તમે જોજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હી સી ઇટ એક વચનમાં નીડ્સ બાકી બધામાં નીડ નકારમાં શું આવતું હોય નીડ્સ આવે અહીંયા નકારમાં ડઝ આવે ભૂતકાળમાં બધામાં નીડેડ અને ડીડ ભવિષ્યમાં વિલ હવે તમે જો મારે રૂપિયાની જરૂર છે આઈ નીડ મની મારે રૂપિયાની જરૂર નથી આઈ ડુ નોટ નીડ મની મારે રૂપિયાની જરૂર હતી આઈ નીડેડ મની મારે રૂપિયાની જરૂર ન હતી આઈ ડીડ નોટ નીડ મની મારે રૂપિયાની જરૂર હશે આઈ વિલ નીડ મની મારે રૂપિયાની જરૂર હશે નહીં આઈ વિલ નોટ નીડ મની આઈ વિલ નોટ નીડ મની જોઈએ આપણે એક જ વાક્ય ઉપરથી વારા પરથી વારા લઈએ આપણે મારે ગાડીની જરૂર છે વી નીડ અ કાર મારે ગાડીની જરૂર હતી વી નીડેડ અ કાર મારે ગાડીની જરૂર હશે સોરી માફ કરજો મારે ગાડીની જરૂર છે આઈ
નીડ અ કાર, મારે ગાડીની જરૂર હતી. આઈ નીડેડ અ કાર, મારે ગાડીની જરૂર હશે. આઈ વિલ નીડ અ કાર. અમારે રૂપિયાની જરૂર છે. વી નીડ મની, અમારે રૂપિયાની જરૂર હતી. વી નીડેડ મની, અમારે રૂપિયાની જરૂર હશે. વી વિલ નીડ મની. તમારે મોબાઈલની જરૂર છે. યુ નીડ અ મોબાઈલ, તમારે મોબાઈલની જરૂર હતી. યુ નીડેડ અ મોબાઈલ, તમારે મોબાઈલની જરૂર હશે. યુ વિલ નીડ અ મોબાઈલ. તેને નાસ્તાની જરૂર છે. હી નીડ્સ સ્નેક્સ, તેને નાસ્તાની જરૂર હતી. હી નીડેડ સ્નેક્સ, તેને નાસ્તાની જરૂર હશે. હી વિલ નીડ સ્નેક્સ. તેણીને એટલે કે છોકરી માટે તેને બાઇકની જરૂર છે. સી નીડ્સ અ બાઇક, તેને બાઇકની જરૂર હતી. સી નીડેડ અ બાઇક, તેને બાઇકની જરૂર હશે. સી વિલ નીડ અ બાઇક. ચાલો ધે એટલે તેઓ, તેઓને રૂપિયાની જરૂર છે. ધે નીડ મની, તેઓને રૂપિયાની જરૂર હતી. ધે નીડેડ મની, તેઓને રૂપિયાની જરૂર હશે. ધે વિલ નીડ મની. બધાને ગાડીની જરૂર છે. ઓલ નીડ અ કાર, બધાને ગાડીની જરૂર હતી. ઓલ નીડેડ અ કાર, બધાને ગાડીની જરૂર હશે. ઓલ વિલ નીડ અ કાર. 12 વાક્ય પહેલે જોઈ લઈએ આપણે, પછી 36 વાક્ય ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ નામ લઈ લે, ચાલો કાંઈ વાંધો નહીં આપણે, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ, જો કાવ્યાને પુસ્તકની જરૂર છે, તો ચાલો કાવ્યા, જો જરૂર છે સી એમાં આવે નીડ્સ અ બુક. કાવ્યાને પુસ્તકની જરૂર નથી, તો કાવ્યા ડઝ નોટ નીડ અ બુક. શું કાવ્યાને પુસ્તકની જરૂર છે? ડઝ ક્યાં આવી જાય? આગળ. ડઝ કાવ્યા નીડ અ બુક? શું કાવ્યાને પુસ્તકની જરૂર નથી? ડઝ કાવ્યા નોટ નીડ અ બુક? વર્તમાન કાળમાં શું આવ્યું? નીડ્સ. ભૂતકાળમાં શું આવી જાય? એનું ભૂતકાળનું રૂપ. કાવ્યાને પુસ્તકની જરૂર હતી તો નીડેડ અ બુક. બાકી ડુ ડઝ અહીંયા શું આવી જાય? ડીડ. કાવ્યાને પુસ્તકની જરૂર ન હતી તો ડીડ નોટ નીડ અ બુક. શું કાવ્યાને પુસ્તકની જરૂર હતી? ડીડ કાવ્યા નીડ અ બુક? શું કાવ્યાને પુસ્તકની જરૂર ન હતી? ડીડ કાવ્યા નોટ નીડ અ બુક? ભવિષ્યમાં શું આવી જાય? વિલ નીડ. કાવ્યાને પુસ્તકની જરૂર હશે તો કાવ્યા વિલ નીડ અ બુક. કાવ્યાને પુસ્તકની જરૂર હશે નહીં તો વિલ પછી નોટ મૂકી દો. શું કાવ્યાને પુસ્તકની જરૂર હશે? વિલ આવી જાય આગળ. વિલ કાવ્યા નીડ અ બુક. શું કાવ્યાને પુસ્તકની જરૂર હશે નહીં? વિલ કાવ્યા નોટ નીડ અ બુક. 12 વાક્ય નીડના. એક જ વસ્તુ ઉપરથી 12 વાક્યો હેવ હેઝના બને, 12 વાક્ય વોન્ટના, 12 વાક્ય નીડના બને. આની જેમ જ આ જગ્યાએ જો આમ હોત ને કાવ્યા પાસે પુસ્તક છે તો કાવ્યા હેઝ અ બુક. કાવ્યા પાસે પુસ્તક હતું, કાવ્યા હેડ અ બુક. કાવ્યા પાસે પુસ્તક હશે, કાવ્યા વિલ હેવ અ બુક. કાવ્યાને પુસ્તક જોઈએ છે તો કાવ્યા વોન્ટ્સ અ બુક. કાવ્યાને પુસ્તક જોતું હતું, કાવ્યા વોન્ટેડ અ બુક. કાવ્યાને પુસ્તક જોશે, કાવ્યા વિલ વોન્ટ અ બુક. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લઈ લ્યો, ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બને. હવે તમે જોવો જોઈએ, ટુ હેવ, વોન્ટ અને નીડ બધું આવી જાય. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. મારે ગાડી જોઈએ છે, આઈ વોન્ટ અ કાર. મારે ગાડી જોતી હતી, આઈ વોન્ટેડ અ કાર. મારે ગાડી જોઈશે, આઈ વિલ વોન્ટ અ કાર. મારે ગાડીની જરૂર છે, આઈ નીડ અ કાર. મારે ગાડીની જરૂર હતી, આઈ નીડેડ અ કાર. મારે ગાડીની જરૂર હશે, આઈ વિલ નીડ અ કાર. આ ખાલી હકાર. 12 વાક્ય બને ટુ હેવ હેઝ, એટલે મીન્સ કે ટુ હેવના 12 વાક્ય બને, વોન્ટના 12 વાક્ય બને, નીડના 36 વાક્ય બને.
કોઈ પણ કરતા લઈ લ્યો, ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બને. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બોલીએ છીએ મારે રજાની જરૂર છે. મારે નીચે કોમેન્ટ કરી નાખજો મારે રજાની જરૂર છે. મારા ભાઈને આરામની જરૂર હતી. આપણે બોલીએ છીએ તમારે આરામની જરૂર છે. તમારે આરામની જરૂર છે. યુ નીડ રેસ્ટ. મારા પપ્પાને છાપુની જરૂર છે. છાપુની જરૂર છે. મારે રૂપિયાની જરૂર હશે. મારે રૂપિયાની જરૂર હશે. મારા મિત્રને કાલે બાઇકની જરૂર હતી. આ બધા વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથ હૈ તો ફિર ક્યા બાત હૈ. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. આ PMT ફોટોગ્રાફિક મેમરી ટેકનિક ખાલી ફક્ત ટ્રેલર છે, પિક્ચર અભી બાકી. તમે જોવો તો ખરા, ચિત્ર હવે બદલી જશે હો. મોટા ટોપિક એકદમ ચિત્ર જોઈને આવડી જશે. અઘરું કંઈ છે જ નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને, દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. આ ગાડી, રૂપિયા, મોબાઈલ, નાસ્તો, બાઇક, પુસ્તકો, આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. નીચે કોમેન્ટ કરી નાખો. લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઇબર્સ કરાવજો. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. બંને પેજમાં 80K એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજમાં 80,000 કરતાં વધારે અને ફેસબુક પેજમાં પણ 80,000 કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે બહુ ઓછા સમયમાં તમારા સાથ સહકારથી. કારણ કે દરેક એટલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે, સ્પેલિંગ આવે ને પ્લસમાં ચિત્ર પણ આવે છે. આની જેમ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ, આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.